મિત્રો નમસ્કાર, જય શ્રી રામ, જય બજરંગબલી, જય વીર હનુમાન દાદા. અને આજે આપણે આવી ચૂક્યા છીએ નવસારીની અંદર એક સરસ મજાની એવી જગ્યા છે, સરસ મજાનું લોકેશન છે, વીરવાડી હનુમાનજી મંદિર. અને વીરવાડી હનુમાનજીના મંદિરે આજે શ્રાવણ માસનો મંગળવારનો દિવસ છે અને ખૂબ જ શુભ દિવસ છે. તો આજે આપણે અહીંયા આવ્યા છે અને અહીંયા મંદિરના ઘણા બધા વર્ષો થયા છે. લગભગ 450 વર્ષ જૂનું મંદિર છે. મિત્રો મંદિર વિશે તમને થોડીક વિગતવાર જણાવીશ અને મંદિરમાં શું શું થાય છે, કેવી રીતે થાય છે. મંગળવાર શનિવારના દિવસે ઘણા બધા લોકો અહીંયા આવે છે અને ઘણી બધી અહીંયા પબ્લિક થાય છે. તો મિત્રો આપણે પણ જોઈએ મંદિરની અંદર શું છે. બાળ હનુમાનજીનું અહીંયા રૂપ છે, તો આપણે બાળ હનુમાનજીના આજે દર્શન કરાવીશ તમને. તો ચાલો આગળ વધીએ વિડીયોમાં. અને ચેનલ ઉપર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કારણ કે તમને ઘણીવાર કહું છું કે મારા વિડીયો તમને તાત્કાલિક મળી જાય, શોધવા ના પડે. તો આગળ વધીએ આપણે. નવસારીની અંદર ધારાગીરી પાસે 500 વર્ષ જૂનું વીરવાડી હનુમાનજી મંદિર આવેલું છે. મિત્રો, આ મંદિર દક્ષિણ ગુજરાતના મિની સારંગપુર તરીકે પણ ઓળખાય છે. શનિવારે અનેક શ્રદ્ધાળુઓ આ મંદિરે દર્શનાર્થે આવે છે. આ હનુમાન મંદિરમાં દુઆ અને દવાનો સમન્વય જોવા મળે છે. મંદિર ખાતે મહાપ્રસાદીનું તેમજ મફત આયુર્વેદિક ચિકિત્સા શિબિરનું આયોજન પણ કરવામાં આવે છે. નવસારીમાં આવેલ વીરવાડી હનુમાનજી મંદિરને બીજું સારંગપુર પર કહેવામાં આવે છે. આ મંદિરનો ઇતિહાસ 400 વર્ષ જૂનો એમ કહેવામાં આવે છે. વીરવાડી હનુમાન દાદા અહીં આવતા દરેક ભક્તોના મનોરથ પૂરા કરે છે એવું પણ કહેવામાં આવે છે. અહીં ભક્તો પોતાના અલગ અલગ મનોરથ લઈને આવે છે. આ મંદિરની માન્યતા છે કે ભક્તો અહીં રડતા રડતા આવે છે અને હસતા હસતા અહીંથી ઘરે પાછા જાય છે. જે ભક્તો પર વીરવાડી હનુમાન દાદાના દર્શન કરે છે તેમાં એક અલગ જ પ્રકારની મનની શાંતિની અનુભૂતિ થાય છે. અહીં આવતા ભક્તના રોગ કષ્ટ હનુમાન દાદા દૂર કરે છે. અહીંના ભક્તોનું માનવું છે કે અહીં હનુમાન દાદા સાક્ષાત બિરાજમાન છે. આ મંદિરમાં સ્વયંભૂ પ્રગટ હનુમાન દાદા બાળ સ્વરૂપે બિરાજમાન છે. અહીં બાળ સ્વરૂપે બિરાજમાન હનુમાન દાદા ધંધામાં બરકત તો આપે જ છે અને જીવનની તકલીફો પણ દૂર કરે છે. વીરવાડી હનુમાન દાદાએ અહીં આવતા ઘણા ભક્તોનો સાક્ષાત પરચા આપ્યા છે. મંદિરના પૂજારીનું કહેવું છે કે અહીં જો કોઈ સાચા દિલથી વીરવાડી હનુમાન દાદાને યાદ કરે છે તો દાદા પોતાના ભક્તની મદદ માટે તરત પહોંચી જાય છે. અહીં વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં જતા પહેલાં દર્શન કરવા માટે આવે છે અને પ્રાર્થના કરે છે કે દાદા અમને સારા માર્ક્સથી પાસ કરી દેજો. અને દાદાના આશીર્વાદથી વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા માર્ક્સથી પાસ પણ થઈ જાય છે. તો મિત્રો, 500 વર્ષ જૂનું ઇતિહાસ ધરાવતું આ મંદિર નવસારીના વીરવાડી હનુમાનજી મંદિર તરીકે અને મિની સારંગપુર તરીકે પણ ઓળખાય છે. તો મિત્રો, આ મંદિરની મુલાકાત જરૂરથી લો. આવો, પધારો અને દાદાના દર્શન જરૂરથી લો. તો મિત્રો, આ હતા આપણા વીરવાડી હનુમાનજી દાદા. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. અને જેટલો બની શકે એટલો શેર કરજો. આપણા નવસારીના લોકો દરેક લોકોને આ વિડીયો પહોંચવો જોઈએ. અને મળીએ ફરી પાછા એવા કોઈક સારા વિડીયોમાં બીજા કોઈક જગ્યાએ તમને લઈને જઈશ. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય શ્રી રામ.